અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. આ તરફ સુરતના અલથાણની શિવ રેસિડેન્સીની દિવાલ ધરાશાયી થવાનો મામલો. રહીશોની મુલાકાત બાદ સુરત પાલિકા કમિશનર આકરા મૂડમાં જોવા મળ્યા. સમગ્ર મામલે પાલિકાના ઉચ્ચ અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા. હાઈ લેવલની કમિટી બનાવવામાં આવી તેવું પાલિકા કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું. એસએમસીની તમામ જે ટીમો છે એ વોલ બનાવવા માટે હવે કામે લાગી ગઈ છે. જવાબદારો સામે પણ કડક કાર્યવાહીની ખાતરી આપી. જવાબદાર અધિકારીઓને છોડવામાં નહીં આવે તેવું પાલિકા કમિશનરે કહ્યું છે. સુરતના અલથાણ વિસ્તારની અંદર શિવ રેસિડેન્સીની જે દિવાલ ધરાશય થવાના જે મામલાની અંદર આખરે મ્યુનિસિપલ કમિશનરે તપાસના જે આદેશ આપી દીધા છે અને મહાનગરપાલિકાની તમામ ટીમ છે તે કામે લાગી છે. તો આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. મેં જે આખી ઘટના બની છે, કઈ રીતે આખી તપાસ, કઈ રીતે કામે લાગી ટીમ? શિવ રેસિડેન્સીમાં જો ઘટના બની છે આમાં કોર્પોરેશનની જો વિવિધ ટીમ્સ છે એમને અત્યારે ઝુંબેશ સ્વરૂપમાં કામગીરીમાં લગાવવામાં આવ્યા છે. કાલે વિઝિટ પણ ત્યાં કરવામાં આવી હતી અમારા તરફથી, અને જે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે એ લોકોને ફરીથી ત્યાં કેટલી ઝડપથી શિફ્ટ કરી શકાય એમના માટેના પગલાઓ લેવામાં આવ્યા છે. સિટી ઇન્જિનિયર શ્રી, ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર મધ્યસ્થ શહેરી વિકાસ અને ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર અઠવા ઝોન, એ ત્રણેયને આ કામગીરી તાત્કાલિક રીતે પૂર્ણ થાય એના માટે સાઇટ ઉપર રહીને તમામ કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરાવવા માટે એમનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. સાથે સાથે કોર્પોરેશનના મેનપાવર, મશીનરી, મટીરિયલ્સ તમામ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. સ્ટ્રક્ચર એન્જિનિયર્સની પણ ટીમ્સને ત્યાં સતત એમની વિઝિટ અને એમના મોનિટરિંગ અને સુપરવિઝનમાં કામગીરી કરવામાં આવે એમના માટેના કામગીરી કરવામાં આવી રહી છે. કાલે આખી રાત્રે ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી છે અને તમામ જો ત્યાં કામગીરી થઈ રહી છે એ સ્ટ્રક્ચરલી વ્યવસ્થિત રીતે થાય, ક્વોલિટીયુક્ત થાય અને રહીશોને ત્યાં શિફ્ટ કરી શકાય એમના માટે ઝડપથી કામગીરી થાય એમના માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે. બેન, લોકોમાં એક રોષ પણ હતો, એક ચિંતા બી છે કે પોતાનું બિલ્ડિંગ સ્ટેબિલિટી માટે, તો એ બાબતે કઈ રીતે તપાસ થશે અથવા તો કઈ રીતે તેમને રિપોર્ટ અપાશે? અત્યારે બે વિભાગમાં બે જુદા જુદા રીતે આ કામગીરી કરવામાં આવી રહી છે. પહેલાં કે ત્યાં લોકોને શિફ્ટ કરી શકાય એમના માટે સ્ટ્રક્ચરલી સેફ ડિઝાઇનવાળી તાત્કાલિક વ્યવસ્થા, વોલ અને બેરિકેડ્સ વગેરે એ બધું કરવામાં આવે જેથી કે ત્યાં લોકોને શિફ્ટ કરી શકાય ઝડપથી. અને એ જો સ્ટ્રક્ચર છે એમના માટે હાઈ લેવલ ટીમ્સ ત્યાં ડિપ્લોય કરવામાં આવી છે અને એમના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે બીજી બાજુ જે હાલ તમામ ઘટના બની છે આમાં કોની જવાબદારી છે એમના માટે તપાસ પણ કરવામાં આવી રહી છે અને એમના માટે જો પગલાઓ છે, રજા ચિઠ્ઠી રદ કરવાનું, સ્ટ્રક્ચર લાઇસન્સ રદ કરવાનું, આર્કિટેક્ટનું લાઇસન્સ રદ કરવાનું, એ તમામ કામગીરી કરવામાં આવી છે અને જે પણ કર્મચારી અધિકારીની જવાબદારી છે એમના માટે પણ શોકોઝ નોટિસ વગેરે આપવામાં આવેલ છે. તપાસની પણ કામગીરી ચાલી રહી છે. સાથે સાથે રહીશોને પણ આ બાબતે આશ્વસ્ત કરવામાં આવ્યા છે કે એ કામગીરી જો વોલની કામગીરી કરવામાં આવી રહી છે, બેરિકેડ્સની કામગીરી કરવામાં આવી રહી છે, એ ઝડપથી પૂર્ણ કરીને વ્યવસ્થિત રીતે કરીને એમને તાત્કાલિક અસરથી ત્યાં શિફ્ટ કરવા માટે આવશે. આ તો મ્યુનિસિપલ કમિશનર જે રીતે કહી રહ્યા છે કે જે વોલ છે સારી રીતે કોન્ક્રીટ છે તે તાત્કાલિક બનાવવામાં આવે તે માટેની જે સૂચના છે તે આપી દેવામાં આવી છે અને આખી રાતથી જે કામગીરી છે તે ચાલુ કરવામાં આવી છે. સાથે સાથે જવાબદાર જે વ્યક્તિઓ છે તેમની સામે શોકોઝ નોટિસ છે, આ તપાસના જે આદેશ આપવામાં આવ્યા છે અને કમિટી છે તે પણ બનાવવામાં આવી છે. આવનારા દિવસોની અંદર જે છે તેમની સામે પગલાં પણ ભરાઈ શકે છે. સાથે સાથે જે સ્ટેબિલિટી રિપોર્ટ લોકોને સરળતાથી લોકો ત્યાં સારી રીતે રહી શકે તે માટેની એક જે ટીમ છે, હાઈ લેવલની જે ટીમ છે તે પણ બનાવી છે. સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ તાત્કાલિક તેમને 400 પરિવારને શિફ્ટ કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH